કેમ રાધી બેટા હુઈ ગઈ, રસોઈ નથી બનાવવી? મમ્મી મારી તબિયત સારી નથી, છતાં લ્યો ને હું બનાવી નાખું. ના ના બેટા, તબિયત સારી ન હોય ને તો તું સુઈ જા, હું બનાવી નાખીશ રસોઈ. હો એય ઊભી થતો આમ કેમ અહીંયા હુતી છો ને? અમારી મમ્મી રસોઈ કરે છે ને પોતે હુતી મહારાણીની જેમ. ઊભી થા. તારી યારે મેં લગ્ન છે એટલે કર્યા છે કે મારી મમ્મીને આરામ મળે, પોતે અહીંયા મહારાણીની જેમ હુતી છે. હાલ આમ રસોઈ બનાય. એય હું રાયડું નાખશો તું ક્યારનો? એને મજા નથી ને એટલે હુતી છે ઈ. વાતની કઈ ખબર હોય નહીં ને મીંડો રાયડું નાખવા તે. ઈ તો રસોઈ બનાવવા માટે ઊભી થતી જ હતી, પણ મેં ના પાડી કે હું બનાવી નાખીશ એમ. સીધો ગુસ્સો ન કરવા મળાય, ક્યારેક પાસે બેહીને માથે હાથ ફેરવીને પૂછાય કે હું થયું છે તને એમ. તમારે બેયને તો આખી જિંદગી કાઢવાની છે, આવું વર્તન કરીશ તો કેમ હાલશે? તારી બેન છે, એને તારી જેવો ઘરવાળો મળશે તો તને ગમશે? સોરી મમ્મી. મને નહીં, રાધીને સોરી કે. સોરી રાધી. કાંઈ વાંધો નહીં, હું થોડુંક સહન કરી લઈશ ને થોડોક પ્રેમ તમે આપજો એટલે આપણી જિંદગી નીકળી જાય. સાથે રહેવા માટે છે ને એકબીજાની સમજણ જરૂરી છે. સમજ્યા વગર એકબીજાને ગુસ્સો કરશો તો કેમ જિંદગી ચાલશે?